2014ની અંદર જે ગાયના 3 ફેટના જે ભાવો હતા, આજે 2025ની અંદર એટલે કે 12 વર્ષનો સમયગાળો વીતવા છતાં એમાં માત્ર ₹1નો વધારો થયો છે. અને પશુપાલકો હોંશે હોંશે દૂધ ભરાવતા હતા, કારણ કે એ સમયે એમને ₹30નો ભાવ મળતો, બરાબર, પણ સામે જે ઘાસચારો હતો એ ₹4 હતો, દાણના ભાવો એટલા હતા ને, એટલે એમને બચત થતી હતી. હવે તમે પોતે જ અંદાજ લગાવો કે પશુપાલકોની આવક ડબલ થઈ કે હતી એનાથી અડધી થઈ. ગામડામાં સાહેબ પહેલા લોનો નથી. આજે તમે એક પશુપાલકના ઘરે જશો ને તો એ EMI ભરતો થઈ ગયો છે. અમે આટલા પ્રોજેક્ટો ચાલુ કર્યા, આટલી TRS પ્લાન્ટ લાયા, ઓઇલ પ્લાન્ટ લાયા, આ બધા પ્લાન્ટો લાયા, તો એમાં પશુપાલકોના ખિસ્સામાં કેમ નથી આવતું? અને આ જે ભાજપનું એક ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, બનાસ ડેરી આજે ખેડૂતોની રહી જ નથી. આજે બનાસ ડેરીનો વહીવટ ભાજપ કરી રહ્યું છે. મૂળ પેલું નહીં કહેતા, આપણામાં એક કહેવત છે કે નમાયેલો ધણી બૈરા ઉપર ઉડો. આ સમસ્યાનું સમાધાન છે. પશુપાલકોનો ઇમિડિયેટલી લીટરે 40થી 45 રૂપિયાનો ભાવ ગાયનો અને ભેંસની અંદર 5 થી 7 પેટનો જે દૂધ છે એનો ઇમિડિયેટલી 60થી લઈ અને 70-75 રૂપિયાનો જો ભાવ એમને ચૂકવવામાં આવે તો આ સમસ્યાનું કાયમી ધોરણે એનું સમાધાન થાય. કારણ કે મોટા સાહેબ જે છે દિલ્હીમાં બેઠા, એમને પોતાનું શાસન ચલાવવું છે. એમને એમ જ છે કે પશુપાલકો અને ખેડૂતોને જો ભાવ આપીશું તો આ દેશમાં મોંઘવારી વધી જશે, આ દેશની અંદર બેરોજગારી વધી જશે. એટલે એ લોકો જાણી જોઈ અને આ ખેડૂતો અને પશુપાલકોને ભાવને કંટ્રોલ કરી રહ્યા છે.